આજે તો આપણે સવારમાં રનિંગ કરવા ગયા. મેં આજે મારા 2 દડે રમવાનો વારો હતો એટલે અમે રમવા ગયા. તો શું કે મારા ભાઈઓ ગુડ મોર્નિંગ. આપણે સવારમાં ઉઠી ગયા હતા ને આપણે જવાનું છે આજે રનિંગ કરવા. બે રાહુલ ને હું અમે ત્રણે ચાલવા માંડ્યા. પછી એમાં પાછો ભાઈ આજ તો હું ચડ્ડો પહેરીને આવી ગયો. ઘરે પહેરવાની વસ્તુ છે સાહેબ, બજારમાં રખડો. થોડી કસરત કરીને નીકળી ગયા દોડવા માટે. પછી 2 કિલોમીટરનો રાઉન્ડ કાપીને પછી હું આવી ગયો ભાઈ હનુમાન દાદા પાસે. કારણ કે આ ભૂત હોય છેટા ભાગે. ત્યાં તો બે સામે જ ભૂત આવતા હતા. કેટલા જણા હવારમાં રનિંગ કરે કોમેન્ટમાં કહી દીજો. ત્યાં તો એક ભાઈની પાર્ટી રોડ ઉપર હોઈ ગયા. પછી ભાઈ અમે તાપણું કરી નાખ્યું. રનિંગ કરો એટલે ભાઈ સ્ટ્રેચિંગ તો કરવી જ પડે. અગર ભાઈ બીજા દિવસે તમને પગ દુખે પછી અમે નીકળી ગયા ઘરે જવા માટે. તો આ છે ભાઈ સવારનો મોર્નિંગ નો વ્યૂ. તમે બધા ગ્રાઉન્ડમાં દોડતા છો પણ આ શાંત વાતાવરણ જેવી મજા નહીં. ઇન્સર્ટ કરી અને પેન્ટ પહેરી દોડવા. ભાઈ રાહુલે પાછું ઇન્સર્ટ કર્યું એટલે ભાઈ દાંત કાઢતા અમે. પછી ભાઈ સુખનો સૂરજ ઉગી ગયો ને આપણે નીકળી ગયા હનુમાન દાદા જવા. પછી હનુમાન દાદાને તેલ ચડાવીને દર્શન કરીને નીકળી ગયો પાછો હું ઘરે જવા માટે. દુકા જવા નીકળ્યો ત્યાં તો નીલો ભેગો થઈ ગયો મને. પછી ગેલ મારી ગાડી આંકતો મેં કીધું આજ મારી ગાડી પતી જવાની. બ્લોગ બનાતો ત્યાં તો આ બચ્ચું મારું નામ લેતું. પછી ટીમ પડી ગઈ ને 2 દડે રમવા આવી ગયા બધા. પછી મયુરી આઉટ થઈને ગલુડિયા રમવા માંડ્યો. અમુક ખદડા કેમ રમતા 10માં મારે પણ તો એ મારો ભાઈ. પછી ગેલ ને ગલુડિયાથી બીક લાગતી હતી આજે અમને ખબર પડી. અરે પાડા તારી જિંદગીમાં ધૂળ પડી ભલા. અરે મારા ભાઈબંધ ની તો ઇજ્જત નીલામ થઈ ગયા. પછી ભાઈ ગેલ ને મૂકીને હું નીકળી ગયો ઘરે જવા માટે. આ મારા 32 લખનનો બાડો. અને આવા નવા કોમેડી બ્લોગ જોવા માટે વિડીયો લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં.